રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં 28 લોકોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી। ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં 4.5 કલાક સુધી સુનાવણી ચાલી હતી, જેમાં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારથી લઈને સ્થાનિક ઓથોરિટીની ઝાટકણી કાઢી હતી અને અમને રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય ભરોસો નથી તેવું જણાવ્યું હતું। હવે આ મામલે વધુ કાર્યવાહી 6 જૂને હાથ ધરાશે। વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં 113 જેટલા યુગલોના સમૂહ લગ્ન માટેની જાહેરાત કરી સંચાલકે દરેક યુગલ પાસેથી 22,000 ઉઘરાવ્યા હતા। જે બાદ લગ્નના દિવસે વરરાજા અને કન્યાના પરિવારજનો અહીં પહોંચ્યા હતા, ત્યારે આયોજક દ્વારા લગ્નની કોઈ જ પ્રકારની તૈયારી કરવામાં આવી ન હતી, જેથી 200થી વધુ લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે સંચાલક પ્રકાશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં સગાઈની બાબતને લઈને બે પરિવાર સમાધાન માટે એકઠા થયા હતા। તે દરમિયાન બોલાચાલી થતા ઝઘડો થયો હતો અને બંને પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં 3 શખ્સોએ વિનોદ પરડિયા નામના વ્યક્તિને છરીના ઘા ઝીકતા તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે।